શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 2 માહિતી સંચારના પ્રકારો તાસ 2. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે માહિતી સંચારના પ્રકારો પ્રકરણ ચાલુ છે. ગયા તાસમાં આપણે માહિતી સંચારના 2 પ્રકાર વિશે વાત કરેલી, લેખિત અને મૌખિક. બંનેના ફાયદા છે, બંનેના ગેરફાયદા છે. ક્યારે કયું વાપરવું એ સંચાલક નક્કી કરે છે, અથવા તો માહિતી સંચારના જે સેન્ડર હોય એ નક્કી કરે છે. આજે આપણે વાત કરવાના છીએ ઉચ્ચ સ્તરીય અને નિમ્ન સ્તરીય માહિતી સંચાર. સામાન્ય રીતે સમજીએ તો એક કંપનીમાં અનેક લોકો એકસાથે કામ કરતા હોય છે અને એ દરેકની પોસ્ટ અલગ અલગ હોય છે. કોઈ આપણાથી ઉપરની એટલે કે ચડિયાતી પોસ્ટ હોય છે, કોઈ આપણાથી નીચેની એટલે કે ઉતરતી પોસ્ટ હોય છે. દરેક સાથે આપણે કોઈને કોઈ રીતે કામ પડતું જ હોય છે. દરેકની સાથે આપણે ક્યારેક સેન્ડર તરીકે તો ક્યારેક રિસીવર તરીકે કામ કરવાનું જ હોય છે. જ્યારે આપણે આપણા ઉપરીની સાથે વાત કરતા હોઈએ, આપણા હેડ લીડરની સાથે વાત કરતા હોઈએ, ત્યારે એને ઉચ્ચ સ્તરીય માહિતી સંચાર કહેવાય. અને જ્યારે આપણે આપણાથી નીચી પોસ્ટના કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે એને નિમ્ન સ્તરીય માહિતી સંચાર કહેવાય. આ એની સરળ ભાષામાં સમજૂતી છે. આ બંને જરૂરી છે. બંને સંબંધો, બંને પ્રકારના માહિતી સંચાર છે, એની અલગ અલગ અગત્યતા છે, જેને આપણે સમજવાની છે કે બંને પ્રકારનો માહિતી સંચાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે. આ જ રીતે આ વાતને બીજી રીતે જોઈએ તો આપણા ઉપરી જ્યારે આપણી સાથે વાત કરે છે, એટલે કે સંચાલક એના કર્મચારી સાથે કોઈ પણ બાબતની વાત કરે છે તો એ નિમ્ન સ્તરીય છે, કારણ કે એ આપણા હેડ છે. જ્યારે સંદેશો ઉપરથી નીચે તરફ આવે છે, એટલે કે ઉપરી તરફથી નીચેની પોસ્ટ ધરાવતા કર્મચારી તરફ આવે છે, ત્યારે એને નિમ્ન સ્તરીય કહેવાય. જ્યારે કર્મચારી છે એ પોતાના હેડ સાથે વાત કરે ત્યારે એને ઉચ્ચ સ્તરીય કહેવાશે. સંદેશ સંચાર અનેક દેશીય હોય છે. તે ઉચ્ચ સ્તરીય, નિમ્ન સ્તરીય કે સમસ્તરીય હોઈ શકે છે. સમસ્તરીય એટલે કે સરખા પોસ્ટ ધરાવતા કર્મચારીઓ જ્યારે અરસપરસ કોઈ વાતની આપલે કરે, માહિતી સંચાર કરે તો એ સમસ્તરીય ગણી શકાય માહિતી સંચાર. જ્યારે કોઈ પણ હકીકત, આંકડા, અહેવાલ, નોંધ, રજૂઆત વગેરે ઉપરીને મૌખિક કે લેખિત આપવામાં આવે ત્યારે તે સંદેશ સંચાર ઉચ્ચ સ્તરીય કહેવાય. આ વાતને સમજી લઈએ. જ્યારે કોઈ કર્મચારી પોતાના હેડ સાથે વાત કરતો હોય ત્યારે એમાં કઈ બાબત હોય તો કે કોઈ એક ઘટના બની હોય, કોઈ એક પરિસ્થિતિ હોય, કોઈ એક સમસ્યા હોય, એની હકીકતની એ લોકો રજૂઆત કરતા હોય છે. એમાં આંકડા પણ હોય, કોઈ ઘટના બાબતનું રિપોર્ટિંગ પણ હોય, કોઈ નોંધ કરેલી હોય અલગ અલગ પ્રકારની તો એ પણ હોય, રજૂઆત હોય કોઈ કે ભાઈ અમુક પ્રકારની જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ્સ છે કર્મચારીને. આવું ઘણી બધી બાબત હોઈ શકે કે જે કર્મચારીઓ પોતાના ઉપરીને આપે છે. આ સંદેશ સંચાર મૌખિકે હોઈ શકે, લેખિતે હોઈ શકે, પણ આ દરેક પ્રકારના જે છે એને ઉચ્ચ સ્તરીય કહેવાશે, કે જે ખાસ આપણા ઉપરી અધિકારી માટે તૈયાર કરવામાં આવ્યા હોય છે. આનાથી વિપરીત જ્યારે ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના માણસોને ઉદ્દેશીને કોઈ આદેશ, હુકમ, આજ્ઞા, સૂચના, સૂચન, માર્ગદર્શન, મેમો, માહિતી વગેરે મોકલે કે એમને રૂબરૂ આપે તો એ સંદેશ સંચાર નિમ્ન સ્તરીય કહેવાય. અહીંયા મેમો શબ્દ તમારા માટે થોડો નવો છે. એ આપણે વાણિજ્ય પત્રનું પ્રકરણ ભણીશું
ત્યારે ડિટેલમાં જાણીશું. અત્યારે આપણે ટૂંકમાં સમજી લઈએ કે જ્યારે કોઈ અધિકારીને કંઈ જવાબદારી સોંપવી હોય, કોઈ અધિકારી એટલે કે કર્મચારીથી કંઈ ભૂલ થઈ હોય તો એને એકદમ ટૂંકમાં કોઈ માહિતી આપવામાં આવે કે જેમાં ખાલી કંપનીનો લોગો હોય, નામ હોય, જેને મોકલવાનો હોય એનું નામ હોય, 5 થી 7 વાક્યમાં જે જવાબદારી કે ભૂલ હોય એની વિગત હોય અને સહી હોય. બહુ ટૂંકમાં સંસ્થાની અંદર જ જ્યારે આવો કાગળ કોઈને આપવામાં આવે છે તો એને મેમોરેન્ડમ કહે છે. એનાથી લેખિત માહિતી સંચાર ઝડપથી થાય છે અને એ આંતરસંસ્થાકીય પત્ર છે. આંતરસંસ્થાકીય સંદેશ સંચાર માટે એ વપરાય છે. તો અહીંયા આપણે ટૂંકમાં સમજ્યા કે જ્યારે કોઈ હકીકત, આંકડા, સમસ્યા વિશે કર્મચારી ઉપરીને કહે તો એ નીચેથી ઉપર તરફ જતો માહિતી સંચાર એટલે ઉચ્ચ સ્તરીય માહિતી સંચાર. અધિકારી, આપણા હેડ સંચાલક જ્યારે પોતાના કર્મચારીને કોઈ સૂચનો, હુકમ, આદેશ આપે, રૂબરૂ હોય કે લેખિત હોય, તો એને નિમ્ન સ્તરીય માહિતી સંચાર કહેવાય. પહેલાં આપણે આ વ્યાખ્યા સમજી લઈશું તો આગળ આપણે આને સમજવામાં વધારે સરળતા રહેશે. કંપનીમાં કે કોઈ પણ સંસ્થામાં સતત માહિતી સંચાર થતો જ હોય છે, કારણ કે અનેક માણસો સાથે કામ કરતા હોય છે, અનેક પોસ્ટ હોય છે, અનેક પ્રકારની ભૂમિકાઓ નિભાવતા લોકો ત્યાં હાજર હોય છે અને સંચાલન કરવા માટે એ બધા લોકોના વિચારોની આપલે, માહિતીની ભર ઠાલવ, ઉર્મિઓનો વિનિમય, વિચાર પ્રેષણ, ગ્રહણની ક્રિયા અવિરત ચાલતી જ રહેતી હોય છે. હા, એની દિશા કોઈ પણ હોઈ શકે, અપવર્ડ, ડાઉનવર્ડ એટલે કે ઉચ્ચ સ્તરીય, નિમ્ન સ્તરીય, પેરેલલ એટલે કે સમસ્તરીય, કોઈ પણ હોય. જ્યાં માણસો છે ત્યાં આ બધી વસ્તુ શક્ય છે, કારણ કે જ્યારે બે વ્યક્તિ ભેગા થાય છે ત્યારે એ વ્યાવસાયિક વાત પણ કરશે અને પોતાની વ્યક્તિગત વાત પણ કરવાના છે અને એ સહજ રીતે પોતાના વિચારોની અંદરો અંદર આપલે કરે છે. માહિતી જે કોઈ એક પાસે છે એ બીજાને આપે છે. એક વ્યક્તિ લે છે, એ ભરે છે, એક વ્યક્તિ ઠાલવે છે, એક વ્યક્તિ આપે છે. ઉર્મિઓનો વિનિમય, જ્યાં માણસો છે ત્યાં અરસપરસ કંઈક ભાવનાઓથી એ લોકો સંકળાયેલા પણ છે, તો એ પોતાની ભાવનાઓનો વિનિમય પણ કરતા હોય છે. વિચાર પ્રેષણ અને ગ્રહણ એટલે કે કોઈ વિચારો કોઈને આપવા અને કોઈ પાસેથી ગ્રહણ કરવા, આ દરેક બાબતો છે એ જાણતા અજાણતા સતત ચાલતી જ રહેતી હોય છે, લેખિત, મૌખિક કોઈ પણ સ્વરૂપે. આ બધા માહિતી સંચાર વાસ્તવમાં ખૂબ અગત્યના પુનરાવર્તન, પુનઃનિર્માણ, નિયમન, નિયંત્રણ અને અંકુશના કર્તવ્યો બજાવતા હોય છે. આ વસ્તુને સમજી લઈએ કે કંપની છે, વ્યવસાયિક કોઈ એક એકમ છે, તો ત્યાં માહિતી સંચાર થતું હોય તો એ શેના માટે થતું હોય છે? તો સંચાલનના ઘણા બધા કાર્યો છે. એમાંનું એક છે પુનરાવર્તન, એટલે કે જે કંઈ માહિતી સંચાર થતું હોય એનું પણ એ લોકો પુનરાવર્તન કરીને જોઈ લે કે આમાં કોઈ નવી વસ્તુ એડ કરવાની જરૂરિયાત છે આપણા માહિતી સંચારમાં આધુનિક સમયના અનુસંધાનમાં, તો એને કરીને અહીંયા પુનરાવર્તન એટલે રિપીટેશન એ અર્થમાં નથી, પણ કોઈ એક વસ્તુને વારંવાર રિફર કરવાની છે અને પછી જોવાનું છે કે આમાં ક્યાં ક્યાં સુધારાની જરૂરિયાત છે. પુનઃનિર્માણ એટલે કે ફરીથી કઈ વ્યક્તિને કઈ બાબતની જાણ કરવાની જરૂરિયાત છે. ઘણી વખત આપણે એડ જોતા હોઈએ છીએ, તો એડ છે એ ઉત્પાદક તરફથી એટલે કે કંપની તરફથી ગ્રાહકોને વારંવાર એકને એક માહિતીને પીરસવામાં આવે છે, નિર્ણય કરવામાં આવે છે. નિયમન, કોઈ પણ બાબતનું વિચાર, વર્તન, અલગ અલગ કાર્ય જ્યારે થતા હોય ત્યારે એના ઉપર થોડું ઘણું નિયમન રાખવું પણ જરૂરી છે. નિયંત્રણ એક પ્રકારનું અને અંકુશ, આ બધા જ પ્રકારના કામ જે થતા હોય છે એના અનુસંધાનમાં માહિતી સંચાર થતો હોય છે. આ આપણે સમજવાનું છે કે ત્યાં વ્યવસાયિક જે કંઈ માહિતી સંચાર છે એ શેના કારણે થાય છે, કારણ કે માહિતી સંચાર એને જ કહેવાય જે કંઈક હેતુ સાથે થતો હોય. તો એના હેતુ આપણે જોયા અહીંયા કે પુનરાવર્તન, પુનઃનિર્માણ,
નિયમન, નિયંત્રણ, અંકુશ આ બધા માટે. અને એના માટે પાછો ઉચ્ચ સ્તરીય અને નિમ્ન સ્તરીય રીતે. સંસ્થામાં હજારો લોકો કામ કરતા હોય છે. સાથે સાથે કોઈ એક સંસ્થા અનેક પ્રકારના લોકો સાથે અનેક કારણસર સંકળાયેલી પણ હોય છે. અલગ પ્રકારના બિઝનેસ ધરાવતા લોકો સાથે જેટલા લોકો સાથે એને જરૂરી હોય કનેક્શન, એ દરેક સાથેના કસ્ટમર સાથે, રો મટીરિયલ જ્યાંથી મેળવતા હોય એમની પાસેથી, એડવર્ટાઇઝ કરનાર એમની કંપનીની એની સાથેથી, અનેક કારણસર અનેક લોકો સાથે જોડાયેલા હોય છે. એ દરેક તરફથી આપણી સંસ્થામાં અનેક પ્રકારના સંદેશાઓ આવતા હોય છે, અલગ અલગ માધ્યમથી, ફોનથી, લેટરથી, ફેક્સથી, અલગ અલગ રીતે, ઈમેલ થ્રુ. અને આપણી સંસ્થામાંથી બીજે પણ જતા હોય છે. આમ આ દરેકની જે લીટી ડ્રો કરીએ આપણે તો એક મોટો ગૂંચળા જેવું બની જાય. માટે કહી શકાય કે સંચાલનમાં સંદેશ સંચારની બાબતમાં અનેક દિશાઓમાંથી અને અનેક દિશાઓ તરફથી સંદેશાના ટોળે ટોળા, એટલે કે ગૂંચળાના ગૂંચળા સંચાર કર્યા જ કરતા હોય છે. એમાં કેટલાક ઉપદ્રવી હોય, એટલે કે એનો કાંઈક ખરેખર હેતુ હોય, સાર્થક બને એવા હોય, જેમાંથી કંઈક પરિણામ મળે એવું હોય, અને કેટલાક નિરુપદ્રવી હોય છે, એટલે કે એનો કોઈ અર્થ જ હોતો નથી એવાય ઘણી વખત સંદેશાઓ આપણને મળતા રહેતા હોય છે. મહત્ત્વની વાત એ છે કે પ્રત્યેક કર્મચારી સંદેશાના ગ્રહણ અને પ્રેષણમાં રસપૂર્વક ફાળો આપવા અને તેનો જરૂરી અમલ નિષ્ઠાપૂર્વક, ન્યાયપૂર્વકસર અને બુદ્ધિમત્તાથી કરવાની તૈયારીવાળા હોવા જોઈએ. આ વાતને સમજી લઈએ, આ બહુ જરૂરી છે. આપણે જ્યારે માહિતી સંચારના તત્વ વિશે વાત કરી હતી ત્યારે એમાં વાત કરી હતી કે માહિતી સંચારમાં બે જીવંત પરિબળ જે છે, સેન્ડર અને રિસીવર, એ બંને એક્ટિવ હોવા બહુ જરૂરી છે. જો એમાંથી એક પણ પક્ષ નિષ્ક્રિય થઈ જાય તો કાંઈ માહિતી સંચારની પ્રક્રિયા છે એનો હેતુ રહેતો નથી, એ પૂર્ણ થતી નથી, જોઈતી પ્રતિક્રિયા આપણને મળતી નથી. માટે પહેલાં તો બંને પક્ષ છે એ સક્રિય હોવા જોઈએ. સંદેશો લેવા માટે એટલે કે રિસીવર તરીકે પણ, સંદેશો મોકલવા માટે એટલે કે સેન્ડર તરીકે પણ, જ્યારે જે ભૂમિકા ભજવવાની હોય ત્યારે એકદમ રસપૂર્વક, નિષ્ઠાપૂર્વક જે માહિતી આપવાની હોય એ એકદમ ન્યાયી રીતે, એમાં ક્યાંય વધારે પડતી વાતય ન હોય, ઓછી પણ ન હોય, અને એકદમ કેરફુલી, બુદ્ધિમત્તાથી, તર્કસભર આ બધી પ્રોસેસ કરવાની તૈયારીવાળા હોવા જોઈએ. તો જ એ સંદેશ સંચારનો અર્થ છે. પછી એ કોઈ પણ પ્રકારનો હોય, લેખિત, મૌખિક, ઉચ્ચ સ્તરીય, નિમ્ન સ્તરીય. સામાન્ય રીતે આ ઉચ્ચ સ્તરીય અને નિમ્ન સ્તરીય માહિતી સંચાર છે એ 5 પગથિયા અથવા તો તબક્કાને ના સોપાનોને સર કરે છે. આ વસ્તુને આપણે જરાક વિગતે સમજી લઈએ. પહેલા પગથિયાની વાત કરીએ તો કોઈ પણ સંદેશના નિર્ણય માટે કે ભાઈ સંદેશ સંચાર કરવાનો છે, તો એ નિર્ણય લેવાય છે ત્યારે એ શેના આધારે લેવાય છે કે કોઈક માહિતી જોશે કે આ માહિતીનો સંદેશ સંચાર કરવાનો છે, કોઈક આંકડા જોશે. નીચલા સ્તરેથી જરૂરી આંકડા તથા હકીકતો એકત્ર થાય અને તેને ઉપરના સ્તરે મોકલવામાં આવે. શરૂઆત છે એ કર્મચારી તરફથી ઉપરીને કરવામાં આવે છે. આ કરવા માટે સમગ્ર માહિતીનું એકત્રીકરણ, એટલે પહેલાં જેટલી માહિતી જરૂરી હોય એ બધી આપણે ભેગી કરવાની અને પછી એનું આકુંચન કરવું પડે, એટલે કે સંક્ષિપ્તીકરણ કરવું પડે. વિગતને ટૂંકમાં જણાવવાની છે, જેથી કરીને નિર્ણાયક ઉપરી સમક્ષ એ રજૂઆત પામે ત્યારે એને ઓછામાં ઓછા સમયમાં વધુ વિગતોની માહિતી મળી શકે. કારણ કે ઉપરી પાસે ટાઈમ ઓછો હોય તો એને આપણે દરેક વસ્તુ જે છે એ ટૂંકમાં છતાં વ્યવસ્થિત આપવાની છે. એટલે એનું સંક્ષિપ્તીકરણ કરી નાખવાનું, છતાં કોઈ માહિતી રહી ન જાય એનું ધ્યાન પણ રાખવાનું છે. અને આવું કરીએ તો શું થશે કે નિર્ણયની પ્રક્રિયા ઝડપી બની જશે. કારણ કે જેણે નિર્ણય લેવાનો છે એ ઉપરી
ફટાફટ એ વસ્તુને જોઈ સમજી અને પોતાની પ્રતિક્રિયા આપી શકશે. એટલે માહિતી અને આંકડા પહેલાં તો એકવાર એકઠા કરવાના છે. કંઈક માહિતી હોય તો જ આપણે સંદેશ સંચાર કરશું. એકત્ર કર્યા પછી એને આપણે સંકુચિત કરવા પડશે, એટલે કે સંક્ષિપ્ત કરવા પડશે અને પછી આપણે ઉપરી સમક્ષ રજૂ કરશું, જેથી કરીને નિર્ણયની પ્રક્રિયા જે છે એ એકદમ ઝડપી થઈ શકશે. હવે બીજું પગથિયું કે બીજો તબક્કો આવશે. કર્મચારીઓએ બધી માહિતી એકત્ર કરી ટૂંકમાં ઉપરીને પહોંચાડી દીધી, એ પહેલું પગથિયું. બીજું પગથિયું શું આવશે? ઉપરી અધિકારી દ્વારા જે નિર્ણય લેવાય તેને નિમ્ન સ્તરે મોકલવામાં આવે છે. એટલે કે ઝડપથી એ લોકોએ વિગતને ચેક કરી લીધી અને વિગતના અનુસંધાનમાં જે કાંઈ નિર્ણય ઉપરી કર્મચારીને આપે એ બીજું પગથિયું. કર્મચારીએ મોકલ્યું એ અપવર્ડ, ઉપરીએ કર્મચારીને આપ્યું એ નિમ્ન સ્તરીય માહિતી સંચાર. તે નિર્ણયમાં જે તે ઉપરીથી માંડીને તદ્દન નીચે સુધીના જુદા જુદા સ્તરોએ કામ કરતા અધિકારીઓને લગતી બાબતો હોય છે. એટલે કે અલગ અલગ સ્તરના ઉપરી હોય. સૌથી જે સંચાલક મેઇન છે એ એમની નીચલા સ્તરના દરેક પ્રકારના અધિકારીને લગતા નિર્ણયો એના સુધી પહોંચાડે છે. પછી એમાં પટાવાળા સુધીના કર્મચારી હોઈ શકે. અને એ લોકોએ જેને જે નિર્ણય મળતા જાય છે એણે એનું કામ છે એ નિર્ણય ઉપર અમલ કરવાનું એ કરવાનું હોય છે. એ કમ્પલસરી હોય છે. હા, રજૂઆતને એમાં છૂટ હોય છે, પણ ઉપરી તરફથી જ્યારે જે કોઈ નિર્ણય દરેક નીચલા કક્ષાના અલગ અલગ પ્રકારના અધિકારીને મોકલવામાં આવતું હોય એ નિર્ણય ઉપર અમલ કરવો એ લોકો માટે જરૂરી હોય છે. એની ફરજના ભાગરૂપે હોય છે. પહેલું પગથિયું કર્મચારીએ સંક્ષિપ્તમાં માહિતી ઉપર મોકલી. બીજું પગથિયું ઉપરી અધિકારીએ એ વિગતોના આધારે નિર્ણય અલગ અલગ લોકોને માટેના આપ્યા. હવે આપણે ત્રીજા પગથિયાની વાત કરીએ. તો કર્મચારીને નિર્ણય મળી ગયો બીજા પગથિયામાં. હવે જેમ જેમ નિર્ણયનો અમલ થતો જશે તેમ તેમ એની નોંધ લેવાતી જશે. કયા સમયે, કયા દિવસે, કઈ વ્યક્તિએ કયું કામ કર્યું, કઈ મુશ્કેલી પડી કે નહીં, કઈ સમસ્યા આવી કે નહીં, એનો એક નિયમિત વ્યવસ્થિત પ્રકારનો કોઠો બનાવી નાખવામાં આવે. જરૂરી હોય તો અહેવાલ પણ તૈયાર કરવામાં આવે. થોડું રિટર્ન વ્યવસ્થિત સમજાવતી પણ આપવામાં આવે. કંઈ નિવેદન કોઈને આપવાના હોય તો એ પણ આપવામાં આવે. અને આ દરેક વસ્તુ જે છે એ નીચલા સ્તરના સહાયક તરફથી પાછું પોતપોતાના ઉપરી પ્રત્યે જાય છે. જેમ જેમ દરેકની પોસ્ટ ઉપર જાતી જાય એમ દરેક પોતાના ઉપરી અધિકારી સુધી પોતે જે કાંઈ કામ કર્યું હોય, જે રીતે કર્યું હોય એ બધી વિગતો છે એ પહોંચાડતા રહીએ છે. કેવી રીતે પહોંચાડશે? તો કે દરેક કંપનીની એક અલગ રીત હોય છે, અલગ શૈલી હોય છે સંદેશાઓની આપલે માટેની. તો એ નિયમિત રીતે કરવાની હોય છે. નક્કી કરેલા ધોરણો અને પદ્ધતિ અનુસાર કરવાની હોય છે. અમુક સંદેશા છે એ મૌખિક રીતે થાય, અમુક છે એ સંસ્થા દ્વારા ફોર્મ નક્કી કરેલા હોય તો એના દ્વારા થતા હોય છે. આમ ઘણા બધા પ્રકારના સંદેશાઓ છે એ સમૂહના સ્વરૂપમાં જ આગળ વધતા હોય છે. કે એક સમૂહનું આ કહેવું છે, એક સમૂહ દ્વારા આ કામ થયેલું છે અને એના ઉપરી અધિકારીને કહેવામાં આવે. ઉપરી અધિકારી એના ઉપરી અધિકારી સુધી એ વિગતને પહોંચાડે છે. અને આમ પણ આ બધા સંદેશાઓ સમૂહમાં જતા હોવાથી એની ગતિ છે એ પ્રમાણમાં થોડી ધીમી હોઈ શકે. કારણ કે જે કાંઈ સંદેશો ઉપરી તરફથી મળ્યો છે એના ઉપર કામ થશે. ધીરે ધીરે એ કામ થતાં પૂર્ણ થઈ જાય પછી સંદેશો મોકલવામાં આવે. અથવા તો વચ્ચે કંઈ સમસ્યા થતી હોય તો ત્યારે પણ સંદેશાને મોકલવામાં આવતા હોય છે. તો આપણે ત્રીજા પગથિયાની વાત કરી. પહેલું પગથિયું કર્મચારીઓએ કંઈક માહિતીને આંકડા ઉપરીને મોકલ્યા ટૂંકાણમાં. બીજું પગથિયું ઉપલા અધિકારીએ કર્મચારીને માટેના નિર્ણય આપ્યા. ત્રીજું પગથિયું આપેલા નિર્ણય ઉપર કર્મચારીઓએ કામ કર્યું અને કામ કરતાં સતત સંદેશાઓ ઉપરની તરફ એ લોકો મોકલતા રહે છે. કોઈ પણ કંપનીના
સારા સંચાલન માટે માહિતી સંચાર બહુ જરૂરી છે, એ આપણને ખબર છે. પણ એમાં ઉચ્ચ સ્તરીય અને નિમ્ન સ્તરીય માહિતી સંચારનું શું મહત્ત્વ છે, એ આપણે આજે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ ત્રીજા તબક્કામાં સંચાલનના એક ભાગરૂપે સારું સંચાલન થાય એટલા માટે ઉપરી સતત સજાગ રહે, કંપનીમાં થતા કાર્ય માટે એણે આપેલા નિર્ણય ઉપર કેટલો અમલીકરણ થયો છે એના માટે એક વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે માહિતી સંચારની, કે નિર્ણયનો અમલ કયા સમયે થયો, યંત્ર વ્યવસ્થા એના માટે જરૂરી હોય તો કઈ રીતે થઈ, માનવ શક્તિ એટલે કે કોણે એ કામ કર્યું, કેટલા લોકોએ સાથે મળીને કર્યું, વગેરે પરિબળો પૂર્વ નિર્મિત કાર્યક્રમ અનુસાર એટલે કે એનું પણ આયોજન થયું જ હોય છે કે કઈ રીતે આ બધું કરવામાં આવ્યું. સાથે સાથે કોઈ અડિયર એટલે કે ઘણી વ્યક્તિ એવા હોય છે કે જે આયોજનને ફોલો નથી કરતા, કંપનીના જે બધા રૂલ્સ હોય છે, નિયમો હોય છે, એને પણ પોતાના એક જિદ્દી વલણને કારણે જલ્દીથી ફોલો નથી કરતા, અપનાવતા નથી, સ્વીકારતા નથી, એને અનુરૂપ વર્તન નથી કરતા. તો એવી કોઈ બાબત હોય કે એવી કોઈ વ્યક્તિ હોય તો એને બાબતની જાણકારી અણઘડ વ્યક્તિને કારણે, એટલે કે ઘણી વ્યક્તિને નથી કરવું હોતું એવું નથી હોતું, પણ એને ફાવતું નથી, એ ટ્રેન્ડ નથી. તો આવી બધી વ્યક્તિ કોઈ હોય અને આખા સંચાલનને ખલેલ પહોંચાડતી હોય તો એ બાબતે પછી ક્યાંય કોઈ પણ કામ બે વાર ન થઈ જાય, એટલે કે કારણ વગરનું કોઈ કામ બે વાર થઈ જશે તો રો મટીરિયલ છે એ પણ ડબલ વપરાશે, સમય શક્તિ એ દરેક વસ્તુ જે છે એ ડબલ વપરાશે, સાથે સાથે એ વસ્તુનો ઉપયોગ છે એ સમયસર અને વ્યવસ્થિત નહીં થાય. જરૂરી સહાય સહકાર મળે છે નથી મળતા, આ બધું જ અગાઉ સંબંધિત જે કાંઈ કામ જેને સોંપેલું હોય એ દરેકને લગતી માહિતી અને આંકડાઓના સંદેશાઓ છે એ નીચેથી ઉપર તરફ સતત વહેતા જ જતા હોય છે. ત્રીજા તબક્કામાં જે ઉપરીએ કીધું કે આ કામ આ વ્યક્તિએ આ રીતે કરવાનું છે, પછી એ રીતના જે કાંઈ પ્રકારે જે સ્ટેપે કામ પહોંચ્યું હોય એની માહિતી પછી ઉપરીને પહોંચાડ્યા કરવાની હોય છે, તો જ એને ખ્યાલ આવશે. અને એ પણ નિયમન અને અંકુશનો જ એક ભાગ છે. નિયમ અને અંકુશના સ્વરૂપે જ આ સંદેશ સંચાર થાય છે, કારણ કે કર્મચારીને પણ ખબર હોય છે કે કામ કરશું તો એ બાબતનો સંદેશો ઉપરીને દઈ શકાશે, કારણ કે એની પણ સાબિતી આપવાની હોય છે. તો એક પ્રકારનું નિયમન રહે, કર્મચારી ઉપર અંકુશ જળવાઈ રહે, એટલા માટે આ પ્રકારના સંદેશ સંચાર છે એ પણ સતત થતા રહેતા હોય છે, કે જે કાંઈ ઉપરીએ નિર્ણય આપ્યો છે એના ઉપર સ્ટેપ બાય સ્ટેપ કઈ વ્યક્તિ દ્વારા કયું કામ કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે. ચોથા તબક્કામાં પાછું ઉપરીને જે કાંઈ વિગતો મળે છે કે કયું કામ કોણે કેવી રીતે કયા સમયે કર્યું, એના આંકડા એની માહિતી ઉપર એ ચાંપતી નજર રાખે છે, એટલે કે પૂરતી સૂક્ષ્મતાપૂર્વકની સજાગતાપૂર્વકની નજર રાખે છે. અને જ્યાં પણ એવું લાગે કે અગાઉ આયોજિત થયેલું એટલે કે પૂર્વ સ્થાપિત થયેલા ધોરણો, નિયમો, હુકમોથી કંઈક જુદું એટલે કે વિચલિત થાય એવું ક્યાંય પણ વર્તન દેખાય તો તરત જ એના ઉપર નવા હુકમો અને સૂચનાઓનો સંદેશ મોકલે છે. ચોથા તબક્કામાં પાછા કર્મચારીને ઉપરી છે એ કાંઈ પણ ભૂલચૂક હોય તો સંદેશા રૂપે, હુકમો રૂપે, સૂચના રૂપે એ માહિતી સંચાર કરે છે. આ તબક્કો પણ જરૂરી છે, કારણ કે આ સ્ટેપ લેવાશે તો જ ખબર પડશે કે ત્રીજા સ્ટેપ ઉપર ઉપરીની નજર વ્યવસ્થિત છે. અને એના આ ચોથા પગથિયા ઉપરના વર્તન ઉપરથી જ કર્મચારીને ખ્યાલ આવે છે કે સંચાલક કેટલા સજાગ છે અને દરેકે દરેક કામને જ કેટલું ઝીણવટપૂર્વક, ચોકસાઈપૂર્વક એ તપાસે છે. અને સાથે સાથે એક વિઝન પણ ધરાવે છે કે ક્યાં ચૂક થાય તો એને કઈ રીતે સુધારવું, કઈ રીતે માહિતી સંચાર કરવો, ક્યારે કરવો, અને પાછું દરેક પ્રકારના કામને યોગ્ય રીતે કરવું. આ
ચોથા પગથિયામાં જે સંદેશાઓ મોકલવામાં આવે છે ઉપરી તરફથી કર્મચારીઓને, એ કયા કયા સ્વરૂપના હોય એના વિશે પણ વાત કરીએ. તો પહેલું છે, કેવળ ઠપકાના સ્વરૂપના હોય કે અભિપ્રેરણના આશયથી આપેલા હોય. ક્યારેક ભૂલ થઈ હોય અને ખૂબ ડિટેલિંગમાં સમજૂતી આપ્યા પછી પણ ભૂલ થઈ હોય તો ઠપકાના સ્વરૂપમાં પણ હોઈ શકે ખરું. ક્યારેક થોડીક પ્રેરણા મળે કર્મચારીને કામ કરવા માટેની, એના આશયથી પણ થોડીક એને કોને ઠપકાના સ્વરૂપે આપેલી માહિતી સંચારની શૈલી હોઈ શકે. કારણ કે પ્રેરણા આપવી પણ જરૂરી છે, જરૂરી હોય ત્યારે થોડો ઠપકો આપવો પણ જરૂરી છે. બીજું છે, સુધારક પગલાં ભરવા માટે સહાયક અમલકારો કર્મચારીઓને પુનરાવર્તનના રૂપમાં મોકલાયા હોય. એટલે કે એકને એક જે વિગત નક્કી થઈ હોય એમાં થોડા કંઈક ફેરફાર હોય તો એના સ્વરૂપે હજી વધારે સુધારણાના સ્વરૂપે પણ કોઈ સંદેશાઓ મોકલાયેલા હોઈ શકે કે નક્કી જે અગાઉ થયેલું છે એ મુજબ તમે કામ કરો છો એ યોગ્ય છે, સાથે થોડો આટલો ફેરફાર કરીએ છીએ, તો એ સ્વરૂપમાં પણ હોઈ શકે. અને એ પણ કોણે કરવાનો છે, કેટલા પ્રમાણમાં કરવાનો છે, ક્યારે કરવાનો છે, એ બધું વ્યવસ્થિત એમાં જણાવાયેલું હોય છે. અને ત્રીજું છે, સુધારણા માટેના વધુ માર્ગદર્શન તથા સૂચનોના રૂપમાં મોકલાયેલા હોય. એટલે કે સુધારણા છે એ કઈ રીતે કરવી એનું પણ એ લોકો વ્યવસ્થિત ગાઈડન્સ આપતા હોય છે. એના માટે પણ સૂચનો આપતા હોય છે કે આટલા વિકલ્પો છે, તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકશો, કોની મદદ લઈ શકશો, કંપની એમાં કઈ કઈ રીતે મદદરૂપ થશે, આ દરેક બાબતે હોઈ શકે છે. જેથી કરીને અરસપરસ એકબીજાને પૂરક બનીને દરેક લોકો છે એ સરસ મજાનું કામ કરી શકે અને કંપનીની પ્રગતિ થાય. આ સાથે સાથે એક વાત સમજવા જેવી છે કે આ તબક્કાઓ બરાબર છે કે રૂટીન સંજોગોમાં આ તબક્કા મુજબ મોટાભાગે કામ થતું હોય છે, પરંતુ જ્યારે વાત નિમ્ન સ્તરીય માહિતી સંચારની આવે, એટલે કે ઉચ્ચ અધિકારી તરફથી કર્મચારીને મોકલવામાં આવતા સંદેશાની વાત આવે ત્યારે એ આ તબક્કે, એટલે કે ચોથા તબક્કે અથવા તો ગમે ત્યારે પણ આગળ પાછળ એ મૂળ નિર્ણયમાં કંઈ પણ સુધારણા માટે સંદેશાઓનું પ્રેષણ કરતા જ રહેતા હોય છે. કારણ કે એમના અધિકાર અને ફરજ બંનેમાં આવે છે. તંત્રની બાહ્ય તેમજ આંતરિક પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે, બરાબર છે. કારણ કે આપણે ગમે એવું આયોજન કર્યું હોય તો પણ ઘણીવાર ઘણા બધા સંજોગોમાં પરિવર્તન આવતા આપણે ઘણી બધી વસ્તુમાં ફેરફાર કરવો જ પડતો હોય છે. જેમ કે અત્યારે જ આપણે વાત કરીએ તો કોરોનાની સ્થિતિ છે, તો અભ્યાસ ચાલુ રાખ્યો છે આપણે, પણ એની પદ્ધતિમાં આપણે થોડું પરિવર્તન કર્યું છે. એટલે ઘણીવાર એવું બને કે એક નિર્ણય લેવાઈ ગયો હોય અને એનો અમલ ચાલુ હોય ત્યારે કંઈ સંજોગો બદલાતા એમાં સમય સંજોગ અનુસાર એમાં ફેરફાર પણ કરવા પડે અને નવા આદેશો અને હુકમો અને સૂચનાઓના સંદેશાનું ઉપરી તરફથી નીચેના કર્મચારી તરફ પ્રેષણ કરવામાં આવે છે, એટલે કે મોકલવામાં આવે છે. પ્રેષણ કરવું એટલે મોકલવું. અને એ મળતા જે તે સ્તરના અમલકારે તે પ્રમાણે કાર્યક્રમ, પ્રક્રિયા, પદ્ધતિમાં ફેરફાર કરી અને બાકીનું કાર્ય આગળ ધપાવવાનું હોય છે. એટલે કે ઉપરી તરફથી જે કાંઈ પણ સંદેશાઓ જ્યારે પણ મળે, કોઈ પણ તબક્કે મળે, તો એનું નીચેના કર્મચારીઓએ પાલન કરવું ફરજિયાત હોય છે અને એ લોકોની સૂચના પ્રમાણે જ કામને આગળ વધારવાનું હોય છે. અને તો જ કંપનીનું સંચાલન છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે છે કે દરેક પોતાના અધિકાર અને ફરજને સમજીને મળેલા સંદેશાનું યોગ્ય રીતે પાલન કરે. હવે આવે છે પાંચમો અંતિમ તબક્કો અથવા તો પગથિયું. એમાં પાછો અપવર્ડ કમ્યુનિકેશન થશે, એટલે કે ઉચ્ચ સ્તરીય માહિતી સંચાર થશે. કર્મચારી દ્વારા પોતાના ઉપરીને જણાવવામાં આવે છે કે જે કાંઈ કામ આપણે આયોજન મુજબ શરૂ કરેલું અને જે તબક્કાઓએ તમે સૂચનો કરેલા એ મુજબ કામ પૂરું થઈ ગયું છે. એટલે કે છેલ્લો સંદેશ સંચાર છે એ પણ નીચેથી ઉપર તરફ થતો હોય છે. પહેલો અને છેલ્લો બંને માહિતી સંચાર છે એ ઉચ્ચ સ્તરીય રહેશે. 5 તબક્કાને
5 પગથિયાને ટૂંકમાં યાદ રાખી લઈએ તો પહેલાં ઉર્ધ્વાભિમુખ એટલે કે નીચલા કર્મચારી પોતાના ઉપરીને સંદેશો આપે છે, આંકડા માહિતી આપે છે. બીજું, ઉપરી છે એ માહિતી ઉપરથી કંઈક નિર્ણય આપશે કે આ રીતે કામ કરવાનું છે. ત્રીજો તબક્કો ઉર્ધ્વાભિમુખ એટલે કે પાછું કર્મચારી છે એ ઉપરીને કહે છે કે આ રીતે કામ કરવામાં આવે છે અને અમુક પ્રકારની સમસ્યા છે. ચોથો તબક્કો પાછા ઉપરી એમ કહેશે નિમ્નાભિમુખ, અધિકારી આપણને પાછો રસ્તો બતાવે છે, ગાઈડન્સ આપે છે. અને છેલ્લે અંતિમ તબક્કો પાછા કર્મચારી કહેશે કે આપના આયોજન અને આદેશ અને સૂચન મુજબ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આમ 5 તબક્કાથી ઉચ્ચ સ્તરીય અને નિમ્ન સ્તરીય માહિતી સંચાર કંપનીમાં થતો હોય છે અને એની ઘણી અગત્યતા રહેલી છે. જો એ નિયમિત અને વ્યવસ્થિત થશે તો બંને પક્ષ અરસપરસ પોતાના અધિકાર ફરજથી સભાન રહેશે અને કોઈ પણ કામ છે એ વ્યવસ્થિત રીતે થતું રહેશે અને કંપનીનું સંચાલન છે એ પણ સારી રીતના થશે. પ્રોજેક્ટ છે એ વ્યવસ્થિત, સમયસર, સફળતાપૂર્વક પાર પડી જશે અને સંબંધો પણ સારા જળવાઈ રહેશે. કંપનીમાં એક સારા પ્રકારનું વાતાવરણ પણ જળવાશે.